ત્રીજો સ્કંદ 26મો અધ્યાય મહત વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિનું વર્ણન। શ્રી ભગવાને કહ્યું, હે માતા, હવે હું તમને પ્રકૃતિ વગેરે બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું। તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે। આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને તે જ તેની અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે, એમ પંડિતજનો કહે છે। એ જ્ઞાનનું હું તમારી આગળ વર્ણન કરું છું। આ સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત થાય છે તે આત્મા જ પુરુષ છે। તે અનાદિ, નિર્ગુણ, પ્રકૃતિથી પર, અંતઃકરણમાં અનુભૂત થનારો અને સ્વયં પ્રકાશ છે। તે સર્વવ્યાપી પરમાત્માએ પોતાની પાસે લીલા વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મક વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો। તેથી પ્રકૃતિમાં ચૈતન્ય આવી ગયું। લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્વ વગેરે ગુણો વડે તેમને જ અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી। આ જોઈને પુરુષ જ્ઞાનને ઢાંકી દેનારી તેની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો, પોતાના સ્વરૂપને ભૂલી ગયો। આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવતા કર્મોનો પોતાને જ કરતા માનવા લાગે છે। કર્તૃત્વના અભિમાનને લીધે જ અકર્તા, સ્વાધીન, સાક્ષી અને આનંદ સ્વરૂપ પુરુષને જન્મ મૃત્યુરૂપી બંધન અને પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે। કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો તથા કર્તારૂપી ઇન્દ્રિય અધિષ્ઠાતા રૂપ દેવતાઓમાં પુરુષ પોતપોતાનું જે આરોપણ કરે છે તેમાં પંડિતો પ્રકૃતિને જ કારણ માને છે તથા વાસ્તવમાં પ્રકૃતિથી પર હોવા છતાં પણ પ્રકૃતિ સ્થિત થઈ રહેલા પુરુષને સુખ દુઃખોના ભોગનું કારણ માને છે। દેવહૂતિએ કહ્યું, હે પુરુષોત્તમ, આ વિશ્વના સ્થૂળ સૂક્ષ્મ કાર્યો જેમના સ્વરૂપ છે તથા એના જે કારણો છે તે પ્રકૃતિ અને પુરુષના લક્ષણ પણ આપ મને કહો। શ્રી ભગવાને કહ્યું, જે ત્રિગુણાત્મક, અવ્યક્ત, નિત્ય અને કાર્ય કારણરૂપ છે તથા પોતે નિર્વિશેષ હોવા છતાં પણ તમામ વિશેષ ધર્મોનો આશ્રય છે તે પ્રધાન નામના તત્વને જ પ્રકૃતિ કહે છે। 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ, 4 અંતઃકરણો અને 10 ઇન્દ્રિયો, આ 24 તત્વોના સમુદાયને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે। પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂતો છે। ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ આ 5 તન્માત્ર માનવામાં આવ્યા છે। ક્ષત્ર, ત્વચા, ચક્ષુ, રચના, નાસિકા, વાગ, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ આ 10 ઇન્દ્રિયો છે। મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 રૂપે એક અંતઃકરણ પોતાની સંકલ્પ, નિશ્ચય, ચિંતા અને અભિમાનરૂપી 4 પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે। આ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષોએ સગુણ બ્રહ્મના સન્નિવેશ સ્થાનભૂત આ 24 તત્વોની સંખ્યા બતાવી છે। આ સિવાય જે કાળ છે તે 25મું તત્વ છે। કેટલાક લોકો કાળને પુરુષથી પૃથક તત્વ નહીં માનતા તેને પુરુષનો પ્રભાવ અર્થાત ઈશ્વરની સંહારક શક્તિ કહે છે કે જેનાથી માયાના કાર્યરૂપ શરીર વગેરેમાં પોતપોતપણાનું અભિમાન કરીને અહંકારથી મોહિત થયેલા અને પોતાને કરતા માનનારા જીવને નિરંતર ભય રહ્યા કરે છે। હે મનુપુત્રી, જેમની પ્રેરણાથી ગુણોની સમાન અવસ્થારૂપ નિર્વિશેષ પ્રકૃતિમાં ગતિ એટલે કે સંચાર ઉત્પન્ન થાય છે તે પુરુષરૂપ ભગવાનને જ વાસ્તવમાં કાળ કહેવામાં આવે છે। આ પ્રમાણે જેઓ પોતાની માયા થકી બધા પ્રાણીઓની અંદર જીવરૂપે અને બહાર કાળરૂપે વ્યાપેલા છે તે ભગવાન જ 25મું તત્વ છે। જ્યારે પરમ પુરુષ પરમાત્માએ જીવોના પ્રારબ્ધને લીધે ક્ષોભ પામેલી સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવી પોતાની માયામાં ચિત્ત શક્તિરૂપી વીર્ય સ્થાપિત કર્યું ત્યારે તેનાથી તેજોમય મહતત્વ ઉત્પન્ન થયું। લય, વિક્ષેપ વગેરેથી રહિત તથા જગતના અંકુર રૂપ આ મહતત્વને પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપને ઢાંકી દેનારા પ્રલયકાલીન અંધકારને પોતાના જ તેજ વડે પી લીધો અર્થાત મહતત્વ ઉત્પન્ન થતાં જ અંધકાર નષ્ટ થઈ ગયો। સત્વગુણમય, નિર્મળ, શાંત અને ભગવત પ્રાપ્તિ સ્થાનરૂપી જે ચિત્ત છે તે જ મહતત્વ છે અને તેને વાસુદેવ કહે છે। અહીં આધ્યાત્મમાં જેને ચિત્ત કહે છે તેને અધિભૂતમાં મહતત્વ કહેવામાં આવે છે।
ચિત્તમાં અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞ અને ઉપાસ્ય દેવ વાસુદેવ છે. આ જ પ્રમાણે અહંકારમાં અધિષ્ઠાતા રુદ્ર અને ઉપાસ્ય દેવ સંકર્ષણ છે. બુદ્ધિમાં અધિષ્ઠાતા બ્રહ્મા અને ઉપાસ્ય દેવ પ્રદ્યુમન છે તથા મનમાં અધિષ્ઠાતા ચંદ્રમા અને ઉપાસ્ય દેવ અનિરુદ્ધ છે. જે રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ પૂર્વે જળ પોતાની સ્વાભાવિક એટલે કે ફીણ મોજાથી રહિત અવસ્થામાં અત્યંત નિર્મળ, વિકાર રહિત અને શાંત હોય છે, તેવી જ રીતે ચિત્ત પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ, અવિકારી અને શાંત હોય છે. ત્યાર પછી ભગવાનની વીર્યરૂપી ચિત્ત શક્તિથી ઉત્પન્ન થયેલા મહત્ત્વના વિકૃત થવાથી તેમાંથી ક્રિયાશક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો. તે વૈકારિક, તેજસ અને તામસ એવા 3 પ્રકારનો છે. તેનાથી ક્રમશઃ મન, ઇન્દ્રિયો અને 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ. આ ભૂતો, ઇન્દ્રિયો અને મનરૂપી અહંકારને જ પંડિતો સાક્ષાત સંકર્ષણ નામના 1000 માથાવાળા અનંત દેવ કહે છે. આ અહંકારનું લક્ષણ દેવતા રૂપે કર્તૃત્વ, ઇન્દ્રિયો રૂપે કરણત્વ અને પંચભૂતો રૂપે કાર્યત્વ છે તથા સત્વ વગેરે ગુણોના સંબંધે તેના લક્ષણ શાંતત્વ, ઘોરત્વ અને મૂઢત્વ પણ છે. ઉપયુક્ત 3 પ્રકારના અહંકાર પૈકીના વૈકારિક અહંકારના વિકૃત થવાથી તેનામાંથી મન ઉત્પન્ન થયું કે જેના સંકલ્પ વિકલ્પોથી કામનાઓની ઉત્પત્તિ થાય છે. આ મન તત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અનિરુદ્ધના નામે પ્રસિદ્ધ છે. યોગીઓ શરદ ઋતુના નીલકમળ જેવા શ્યામ વર્ણના આ અનિરુદ્ધજીની ધીરે ધીરે મનને વશ કરીને આરાધના કરે છે. હે સાધ્વી, પછી તેજસ અહંકારમાં વિકાર થવાથી તેમાંથી બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું. વસ્તુનું સ્ફુરણા રૂપ વિજ્ઞાન થવું અને ઇન્દ્રિયોના વ્યાપારમાં સહાયક થવું, પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું આ બુદ્ધિના કાર્ય છે. વૃત્તિઓના ભેદની દ્રષ્ટિએ સંશય, વિપર્યય, વિપરીત જ્ઞાન, નિશ્ચય, સ્મૃતિ અને નિંદ્રા આ પણ બુદ્ધિના જ લક્ષણ છે. આ બુદ્ધિ તત્વ જ પ્રદ્યુમન છે. ઇન્દ્રિયો પણ તેજસ અહંકારનું જ કાર્ય છે. કર્મ અને જ્ઞાનના વિભાગની દ્રષ્ટિએ તેમના કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમ 2 પ્રકાર છે. તેમાં કર્મ એ પ્રાણની શક્તિ છે અને જ્ઞાન એ બુદ્ધિની શક્તિ છે. ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાથી તામસ અહંકારના વિકૃત થવાથી તેમાંથી શબ્દ તન્માત્રનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ તન્માત્રમાંથી આકાશનું તથા શબ્દનું જ્ઞાન કરાવનારી ક્ષોત્ર ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. અર્થ દ્વારા શબ્દ સમજાય છે અને શબ્દ દ્વારા વ્યક્તિ ઓળખાય છે. શબ્દ આકાશનું સૂક્ષ્મ તન્માત્ર છે એવું વિદ્વાનોએ કહ્યું છે. ભૂતોને અવકાશ આપવો, સૌની અંદર બહાર વિદ્યમાન રહેવું તથા પ્રાણ, ઇન્દ્રિયો અને મનના આશ્રય થવું આ આકાશના વૃત્તિ એટલે કે કાર્યરૂપ લક્ષણો છે. એ પછી શબ્દ તન્માત્રના કાર્યભૂત આકાશમાં કાળની ગતિને લીધે વિકાર થવાથી સ્પર્શ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી વાયુ તથા સ્પર્શ ગ્રહણ કરાવનારી ત્વક ઇન્દ્રિય એટલે કે ત્વચા ઉત્પન્ન થઈ. કોમળતા, કઠોરતા, શીતળતા અને ઉષ્ણતાનો અનુભવ થયો તથા વાયુનું સૂક્ષ્મ રૂપ થવું આ સ્પર્શના લક્ષણ છે. વૃક્ષની ડાળીઓ વગેરેને હલાવવા, તણખલા વગેરેને એકઠા કરવા, સર્વત્ર પહોંચવું, ગંધ વગેરેથી યુક્ત દ્રવ્યોને ઘ્રાણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની પાસે તથા શબ્દોને ક્ષોત્રેન્દ્રિય પાસે લઈ જવા તથા સમસ્ત ઇન્દ્રિયોને કાર્યશક્તિ પ્રદાન કરવી આ વાયુની વૃત્તિઓના લક્ષણ છે. ત્યારબાદ દેવની પ્રેરણાથી સ્પર્શ તન્માત્ર વિશિષ્ટ વાયુના વિકૃત થવાથી તેનામાંથી રૂપ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી તેજ અને રૂપની ઉપલબ્ધિ કરાવનારી નેત્ર ઇન્દ્રિયનો પ્રાદુર્ભાવ થયો. હે સાધ્વી, વસ્તુના આકારનો બોધ કરાવવો, ગુણ જ્ઞાન થવું અર્થાત દ્રવ્યનું અંગરૂપે પ્રતીત થવું, દ્રવ્યનો આકાર, પ્રકાર, પરિમાણ વગેરે જેવા હોય તે જ રૂપે જણાઈ આવવા તથા તેજનું સ્વરૂપભૂત થવું આ બધી રૂપ તન્માત્રની વૃત્તિઓ છે. ચમકવું, પકવવું, ઠંડી દૂર કરવી, સૂકવવું, ભૂખ તરસ લગાડવા અને તેના નિવારણ માટે ભોજન કરાવવું તથા પાણી પાવું આ તેજની વૃત્તિઓ છે. એ પછી દેવની પ્રેરણાથી રૂપ તન્માત્રમય તેજનો વિકાર થવાથી તેનામાંથી રસ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી જળ અને રસને ગ્રહણ કરનારી રસના ઇન્દ્રિય એટલે કે જીભ ઉત્પન્ન થઈ.
રસ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક જ છે, પરંતુ અન્ય ભૌતિક પદાર્થોનો સંયોગ થવાથી તે તુરો, ગળ્યો, તીખો, કડવો, ખાટો, ખારો વગેરે પ્રકારનો બની જાય છે. પલાળવું, માટી વગેરેને ગોળાકાર બનાવવા, તૃપ્તિ કરવી, જીવિત રાખવું, તરસ छिपाવવી, પદાર્થોને મુલાયમ બનાવવા, તાપનું નિવારણ કરવું અને કૂવા વગેરેમાંથી કાઢી લેવામાં આવે તો પણ ત્યાં વારંવાર પુનઃ પ્રગટ થવું, આ જળની વૃત્તિઓ છે. ત્યાર પછી દૈવની પ્રેરણાથી રસ સ્વરૂપ જળનો વિકાર થવાથી તેનામાંથી ગંધ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી પૃથ્વી તથા ગંધને ગ્રહણ કરનારી ઘ્રાણ ઇન્દ્રિય પ્રગટ થઈ. ગંધ એક જ છે, પરંતુ પરસ્પર સંયોગ પામેલા દ્રવ્યોના પ્રમાણના વધતા ઓછાપણાને લીધે તે મિશ્ર ગંધ, દુર્ગંધ, હળવી, તીવ્ર, અમ્લ એટલે કે ખાટી વાસ વગેરે અનેક પ્રકારની બની જાય છે. પ્રતિમા વગેરે રૂપે બ્રહ્મની સાકાર ભાવનાનો આશ્રય બનવું, જળ વગેરે કારણ તત્વોથી ભિન્ન કોઈ અન્ય આશ્રયની અપેક્ષા રાખ્યા વિના જ સ્થિત રહેવું, જળ વગેરે અન્ય પદાર્થો ધારણ કરવા, આકાશ વગેરેનું વિભાજન કરવું, ઘટાકાશ, મઠાકાશ વગેરે ભેદ કરવા તથા વિશેષ પરિણામ રૂપે સમસ્ત પ્રાણીઓના સ્ત્રીત્વ, પુરુષત્વ વગેરે ગુણો પ્રગટ કરવા આ પૃથ્વીના કાર્યરૂપી લક્ષણ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દ જેનો વિષય છે તે ક્ષત્રેન્દ્રિય એટલે કે કાન છે. વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેનો વિષય છે તે ત્વગિન્દ્રિય એટલે કે ત્વચા છે. તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે તે નેત્રેન્દ્રિય એટલે ચક્ષુ છે. જળનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે તે રસનેન્દ્રિય એટલે કે જીભ છે. અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે તેને ઘ્રાણેન્દ્રિય એટલે કે નાસિકા કહે છે. વાયુ વગેરે કાર્ય તત્વોમાં આકાશ વગેરે કારણ તત્વો વિદ્યમાન હોવાથી તેમના ગુણ પણ અનુગત જોવા મળે છે. તેથી સમસ્ત મહાભૂતોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ગુણો માત્ર પૃથ્વીમાં જ જોવા મળે છે. જ્યારે મહતત્વ, અહંકાર અને પંચભૂતો આ 7 તત્વો પરસ્પર મળીને એક થઈ શક્યા નહીં, અલગ અલગ જ રહી ગયા, ત્યારે જગતના આદિકારણ શ્રી નારાયણે તેમનામાં કાળ, અદ્રષ્ટ અને સત્વ વગેરે ગુણો સમેત પ્રવેશ કર્યો. પછી પરમાત્માના પ્રવેશવાથી ક્ષુબ્ધ થયેલા અને પરસ્પર ભળી ગયેલા તે તત્વોમાંથી એક અચેતન અંડ ઉત્પન્ન થયો. તે અંડથી આ વિરાટ પુરુષની અભિવ્યક્તિ થઈ. આ અંડનું નામ વિશેષ છે. તેની અંતર્ગત શ્રી હરિના સ્વરૂપભૂત 14 ભુવનોના વિસ્તાર છે. એ ચારે બાજુએથી એકબીજાથી 10-10 ગણા જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહતત્વ આ 6 આવરણોથી વીંટળાયેલો છે. આ બધાની બહાર સાતમું પ્રકૃતિનું આવરણ છે. કારણરૂપ જળમાં રહેલા તે તેજોમય અંડમાંથી ઉઠીને આ વિરાટ પુરુષે ફરી તેમાં પ્રવેશ કર્યો અને પછી તેમાં કેટલાક પ્રકારના છિદ્રો કર્યા. સૌપ્રથમ એનામાં મુખ પ્રગટ થયું, તેનાથી વાક ઇન્દ્રિય અને પછી વાક એટલે કે વાણીનો અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયો. પછી નાકના છિદ્રો એટલે કે નસકોરા પ્રગટ થયા, તેનાથી પ્રાણ સહિત ઘ્રાણ ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. ઘ્રાણ પછી તેનો અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયો. ત્યાર પછી નેત્રગોલક પ્રગટ થયા, તેમનામાંથી ચક્ષુ ઇન્દ્રિય પ્રગટ થઈ અને તેની અંતર્ગત તેનો અધિષ્ઠાતા સૂર્ય ઉત્પન્ન થયો. પછી કાનના છિદ્રો પ્રગટ થયા, તેનાથી તેમની ઇન્દ્રિય ક્ષત્ર અને તેના અભિમાની દિક દેવતા એટલે કે દિશાઓ પ્રગટ થયા. ત્યારબાદ તે વિરાટ પુરુષની ત્વચા ઉત્પન્ન થઈ, તેનાથી રૂવાટા, મૂછ, દાઢી તથા માથાના વાળ પ્રગટ થયા અને તે પછી ત્વચાની અભિમાની ઔષધિઓ, અન્ન વગેરે ઉત્પન્ન થઈ. ત્યાર પછી લિંગ પ્રગટ થયું, તેનાથી વીર્ય અને વીર્ય પ્રગટ થયા પછી લિંગનું અભિમાની આપોદેવ એટલે કે આપ જળ ઉત્પન્ન થયું. પછી ગુદા પ્રગટ થઈ, તેનાથી અપાન વાયુ અને એ પછી તે અપાનના અભિમાની દેવતા લોકને ભયભીત કરનાર મૃત્યુ દેવતા પ્રગટ થયા. ત્યાર પછી હાથ પ્રગટ થયા, તેમનાથી બળ અને એ પછી હસ્ત ઇન્દ્રિયોના અભિમાની દેવતા ઇન્દ્ર ઉત્પન્ન થયા. પછી ચરણ પ્રગટ થયા, તેમનાથી ગતિ એટલે કે ચાલવાની ક્રિયા, ગમન અને પછી પાદ ઇન્દ્રિયના અભિમાની વિષ્ણુ દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે વિરાટ પુરુષને નાડીઓ એટલે કે રક્તવાહિનીઓ પ્રગટ થઈ, ત્યારે તેમનાથી રુધિર ઉત્પન્ન થયું અને તેનાથી નદીઓ પ્રગટ થઈ. પછી તેને ઉદર એટલે કે પેટ
પેટ પ્રગટ થયું, તેનાથી ભૂખ તરસની અભિવ્યક્તિ થઈ અને પછી ઉદરના અભિમાની સમુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યાર પછી તેમને હૃદય પ્રગટ થયું, હૃદયથી મનનું પ્રાગટ્ય થયું, મન પ્રગટ થયા પછી તેના અભિમાની દેવતા ચંદ્ર પ્રગટ થયા, પછી હૃદયથી જ બુદ્ધિ અને તે પછી તેના અભિમાની બ્રહ્મ દેવતા પ્રગટ થયા, તે પછી અહંકાર અને ત્યાર પછી તેના અભિમાની રુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યારબાદ ચિત્ત અને તેના અભિમાની દેવતા ક્ષેત્રજ્ઞનું પ્રાગટ્ય થયું. ક્ષેત્રજ્ઞ સિવાયના તે તમામ દેવતાઓ ઉત્પન્ન થઈને પણ જ્યારે વિરાટ પુરુષને ઉઠાડવામાં અસમર્થ રહ્યા ત્યારે તેને ઉઠાડવા માટે ફરી પાછા ક્રમશઃ પોતપોતાના ઉત્પત્તિ સ્થાનોમાં પ્રવેશ કરવા લાગ્યા. અગ્નિએ વાણી સાથે મુખમાંથી પ્રવેશ કર્યો, પરંતુ તેનાથી વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વાયુએ ઘ્રાણેન્દ્રિય સાથે નસકોરાઓમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સૂર્ય ચક્ષુ સાથે નેત્રોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. દિશાઓએ શ્રવેન્દ્રિય દ્વારા સાથે કાનોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઔષધિઓએ રૂવાટા સાથે ત્વચામાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. જળે વીર્ય સાથે લિંગમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. મૃત્યુએ અપાન સાથે ગુદામાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઇન્દ્રે બળ સાથે હાથોમાં પ્રવેશ કર્યો પણ તેનાથી વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વિષ્ણુએ ગતિ સાથે ચરણોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. નદીઓએ રુધિર સાથે નાળીઓમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સમુદ્રે ભૂખ તરસ સાથે ઉદર એટલે કે પેટમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ચંદ્રમાએ મન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. બ્રહ્માએ બુદ્ધિ સહિત હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. રુદ્રે અહંકાર સાથે તેના હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. પરંતુ જ્યારે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞે ચિત્ત સાથે હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ તે જ સમયે જળમાંથી ઉઠીને ઊભો થઈ ગયો. જેમ લોકમાં પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞની સહાય વિના પોતાના બળથી સૂતેલા પ્રાણીને ઉઠાડી શકતા નથી, તેવી જ રીતે તે ક્ષેત્રજ્ઞ પણ પરમાત્માની સહાય વિના વિરાટ પુરુષને ઉઠાડી શક્યા નહીં. તેથી ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તને એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન વડે તે અંતરાત્મા સ્વરૂપ ક્ષેત્રજ્ઞને આ શરીરથી ભિન્ન જાણીને તેનું ચિંતન કરવું જોઈએ. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલેય તત્વ સમામનાયમાનો 26મો અધ્યાય સમાપ્ત.